ગુજરાતની અંદર વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે। જ્યારે પશ્ચિમ બંગાળમાં કે અન્ય રાજ્યની અંદર જ્યારે આવી કોઈ ઘટનાઓ ઘટતી હોય છે અને કોઈ ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ સરકાર હોય છે ત્યારે અહીંયા મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। સૂર્યનું કિરણ ઉગે એ પહેલાં કાર્યવાહી થવી જોઈએ, આવી ડંફાસો મારવામાં આવતી હોય છે। પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે। ગુજરાતની અંદર નાની બાળાઓ સુરક્ષિત નથી, ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી અને મસમોટા સુરક્ષા કવચની વચ્ચે જ્યારે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને તમામ મંત્રીઓ ફરી રહ્યા હોય ત્યારે આજે ગુજરાતની મહિલા, ગુજરાતની નાની માસૂમ બાળાઓ એ લોકોની સામે હાથ લંબાવી અને પોતાની સુરક્ષા માટે ભીખ માંગે છે। સરકારમાં થોડી પણ શરમ હોય, ગૃહ રાજ્યમંત્રીની અંદર થોડી પણ શરમ હોય તો ખરેખર કાં તો રિઝાઇન આપી દેવું જોઈએ, કાં તો કડકમાં કડક સજા થાય, ફરી વખત આવી કોઈ ઘટના ન ઘટે એના માટે આગળ વધવું જોઈએ। વારંવાર દાહોદની ઘટના ઘટી, જસદણની ઘટના ઘટી, મહેસાણાની ઘટના ઘટી અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામે માત્ર 5 વર્ષની દીકરી પર નશામાં ધૂત 40 વર્ષના યુવાન જે નશામાં ધૂત હોય અને એને જ્યારે દુષ્કર્મ આચર્યું હોય ત્યારે આ તમામ ઘટનાઓ લોકોનું હૃદય કંપાવનારી ઘટનાઓ છે। આજે નાની બાળાઓ બજારમાં રમવા મોકલતા પહેલાં, સ્કૂલે મોકલતા પહેલાં મા બાપ ડરે છે। મહિલાઓ બજારમાં જતા પહેલાં એકલા જવાનું હોય તો ડરે છે। આ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની આ સ્થિતિ છે। સરકારે એલર્ટ થવું જોઈએ, રાજનીતિથી બહાર જઈ અને ખરેખર મહિલાઓને સુરક્ષા પૂરી પાડવી જોઈએ, નાની બાળાઓને સુરક્ષા પૂરી પાડવી જોઈએ। આભાર।